આપણે જોઈ શકીએ છીએ કે આપણા કાજીપુરા ગામે આપણા કોટેશ્વર મહાદેવનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે હવે સૌ પ્રથમ આપણા કોટેશ્વર મહાદેવનું આ શિવલિંગ હવે તેમના નિજ મંદિરમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. આપણે જોઈ શકીએ છીએ કે શિવલિંગ મિત્રો હવે અહીં આવી રહ્યું છે. આપણા શિવલિંગના જે યજમાન છે તેઓ શિવલિંગ લઈ અને હવે મંદિર પાસે આવી ગયા છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણા કોટેશ્વર મહાદેવ અહીંના મંદિરની અંદર બિરાજમાન થાય એ પહેલાં એની પ્રવેશ જે કંઈ પૂજા કરાવવાની હોય એ પૂજા કરાવી રહ્યા છે. આપણા આચાર્યો એના જે મંત્રો હોય એ મંત્રો પણ અહીંયા બોલી રહ્યા છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા કોટેશ્વર મહાદેવના આ શિવલિંગનું અહીંયા સ્વાગત કરવા માટે આપણી આ દીકરીઓ અહીંયા તૈયાર છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે 39ના આ વિજય મુહૂર્તમાં આપણા કોટેશ્વર મહાદેવનું આ શિવલિંગ હવે મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા કોટેશ્વર મહાદેવનું આ શિવલિંગ હવે ઉપરથી તેમના નિજ મંદિરમાં પ્રવેશ કરવામાં આવી રહ્યો છે. કોટેશ્વર મહાદેવનું એક ઘરેણું કહેવાય એવા આપણા નાગદેવતા હવે અહીંયા આવી રહ્યા છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા પાર્વતીમાં પણ એમનું જે નિજ મંદિર છે આપણા કોટેશ્વર મહાદેવ જ્યાં બિરાજમાન થયા છે ત્યાં તેઓ પણ હવે પ્રવેશ કરી રહ્યા છે. મિત્રો આવી રીતે આપણા નિજ મંદિરમાં ત્રણે ત્રણ ભગવાન એટલે કે આપણા શિવાલય આપણા પાર્વતીમાં અને આપણા નાગદેવતા બિરાજમાન થઈ ગયા બાદ મિત્રો આપણા જે અન્ય જે દેવતાઓ છે તેઓ પણ મિત્રો અહીંયા બિરાજમાન થશે.